રમણીય સાગર કિનારા પર વસેલું પોરબંદર ગરવી ગુજરાતનું ઘરેણું છે. અહીં પરંપરાગત લોક સંસ્કૃતિની છટાના રંગો છે. બરડા, ઘેડ અને કુચડી દરિયાઈ પટ્ટીનો વિસ્તાર તેની ભાતીગળ સંસ્કૃતિ સાચવીને બેઠો છે. આ ગાંધીની ધરતી છે, આ સુદામાની ધરતી છે. અહીં સાગરનો ઘૂઘવાટ નિત્ય કાને અથડાય છે. ગુજરાતના બે સૌથી મોટા તીર્થધામો દ્વારકા અને સોમનાથની મધ્યમાં વસેલું આ પોરબંદર છે. આજે વોટ યાત્રામાં પોરબંદરની વાત. નમસ્કાર. સંદેશની વોટ યાત્રા આજે આવી ચૂકી છે એ પ્રદેશમાં જેનો ઇતિહાસના પુસ્તકમાં એક આખો નોખો દળદાર અધ્યાય છે. હું છું આપની સાથે કૃષ્ણા. વિશ્વ આખું આજે મહાત્માને યાદ કરીને તેમની મહાનતાની વાતો કરતું હોય, પરંતુ એ સામાન્ય મોહનદાસની જીવન સફરની શરૂઆત આ ધરતી પરથી થઈ હતી. આ પોરબંદરની ધરતી છે. આ નગરી એ અહિંસાના સિદ્ધાંતને વરેલ ગાંધી માટે જેટલી પ્રખ્યાત છે, એટલી જ સત્તા અને આધિપત્ય માટે ખેલાયેલ ખૂની લોહિયાળ રાજનીતિ માટે કુખ્યાત પણ છે. પરંતુ આજે વોટ યાત્રામાં સત્તા માટેના વર્તમાન સંગ્રામની વાત જાણીશું. પોરબંદરનો મિજાજ. વોટ યાત્રામાં અમે સોરઠનું મિજાજ જાણવા જૂનાગઢ બાદ પહોંચ્યા પોરબંદરમાં. એક બાજુ દરિયો અને બીજી બાજુ ખાડી વચ્ચેની લાંબી પટ્ટી પર પથરાયેલા પોરબંદરનો રાજકીય ઇતિહાસ પણ રોચક છે. અંગ્રેજ સત્તા સામે બાથ ભીડનાર મહાત્મા ગાંધીનો જન્મ અહીં થયો હતો. અને આ કીર્તિ મંદિર છે, આ બાપુનું જન્મસ્થળ છે. મારો જીવન મારો સંદેશ કહેનાર ગાંધીજીના જીવનની સ્મૃતિઓ, સંસ્મરણો અહીં સચવાયેલા છે. અહીંયા જ તેમનો જન્મ થયો હતો. બાપુ સર્વધર્મ સંભાવમાં માનતા હતા, એટલે આ કીર્તિ મંદિરને જે રચના કરવામાં આવી છે એમાં તમામ 6 હિન્દુ, મુસ્લિમ, પારસી, જૈન, શીખ, બૌદ્ધ એ તમામ ધર્મોનું અહીં મિશ્રણ છે. 79 વર્ષ તેઓ જીવ્યા હતા અને એટલા માટે આ જે મંદિર છે એની ઊંચાઈ 79 ફૂટ રાખવામાં આવી છે. દેશ વિદેશમાંથી લોકો બાપુને આજે પણ અનુભવવા માટે અહીંયા આવે છે. અહીં જ્યાં સ્વસ્તિક કરેલું છે ત્યાં જ ગાંધીજીનો જન્મ થયો હતો. દેશ વિદેશમાંથી લોકો અહીં આવે છે. આજે પણ 300 વર્ષ જૂના મકાનો છે. વિઠ્ઠલ રાદડિયાથી માંડી બાબુ બોખીરિયા, અર્જુન મોઢવાડા જેવા ખંધાર રાજકારણીઓએ અહીં રાજનીતિ કરી, પણ આજે પણ પોરબંદર અન્ય આધુનિક વિકસિત શહેરો જેવું નથી દેખાતું. આ વખતે પોરબંદર હાઈ પ્રોફાઇલ બેઠક બની ગઈ છે, કારણ કે એક તરફ કેન્દ્રીય મંત્રી અને મૂળ ભાવનગરના મનસુખ માંડવિયા ભાજપમાંથી લડી રહ્યા છે, તો બીજી કોંગ્રેસે વિધાનસભા ચૂંટણી પર હારી ગયેલા લલિત વસોયાને ઉતાર્યા છે મેદાને. મોદીના નજીકના ગણાતા માંડવિયાએ અહીં ભવ્ય રેલી કરી, તો બીજી તરફ ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા પણ ગામડાઓમાં પ્રચાર કરી રહ્યા છે. મોદીજીની યોજનાથી જે લોકોને લાભ મળ્યો છે એના પ્રતિનિધિઓ, એટલે કે દેશની અંદર 80 કરોડ લોકોને મુફ્ત અનાજ મળે છે. મુફ્ત અનાજ મેળવનાર એક ભાઈ મારી દરખાસ્ત કરશે. દેશમાં 5 કરોડ આવાસ બન્યા છે, એમાં એક અમારી બેન નૈનાબેન, એ મારા દરખાસ્ત કરનાર વ્યક્તિ છે. એક અમારા ફિશરમેન છે મીનાબેન, એમને ફિશિંગ બોટ માટે લાભ મળ્યો છે, એ મારું દરખાસ્ત કરનાર છે. દેશમાં 10 કરોડ લોકોને કિસાન સન્માન નિધિ મળે છે, એમાંથી એક કિસાન જેઠા બાપા, એ મારી દરખાસ્ત કરી. આજે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે હું પોરબંદર કાર્યકર્તાઓ સાથે ફોર્મ ભરવા માટે જઈ રહ્યો છું. આ વિસ્તારના ઘણા બધા પ્રશ્નો અણઉકેલ છે. ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા વખતે જે પીવાના પાણીની પાઇપલાઇન નાખવામાં આવી છે, એ પાઇપલાઇન આજની તારીખ સુધી ચાલુ નથી થઈ. એ જો ચાલુ થાય અને નવેસરથી એનું કામ કરવામાં આવે તો ધોરાજીની પ્રજાને એકાત્રા પાણી મળી શકે એવું છે. આ દરેક પ્રશ્નો જો જીતીશું તો ઉકેલીશ. હું બીજાની જેમ મોટી અને ખોટી વાતો નહીં કરું, પરંતુ આ વખતનો માહોલ અલગ પ્રકારનો માહોલ છે અને માહોલ અને અમારા કાર્યકર્તાઓનો ઉત્સાહ જોઈને એવું લાગી રહ્યું છે કે અમે ચૂંટણી સારા એવા મતે જીતીશું. અમે પોરબંદરની ગલીઓમાં ફર્યા, પણ વિકાસની દ્રષ્ટિએ તો ખૂબ પાછળ રહી ગયું છે. ઉદ્યોગો લગભગ ખતમ થઈ ગયા છે અને એની પાછળનું કારણ છે નેતાઓની ઉદાસીનતા. અને પોરબંદરમાં આપણે આ વોટ યાત્રામાં ફરી રહ્યા છીએ. લોકોનો મિજાજ આપણે જાણીશું. રસપ્રદ વાત એ છે કે અહીંયા લોકસભાની ચૂંટણી સાથે સાથે વિધાનસભાની પણ ચૂંટણી છે, એટલે બંનેનો એક સાથે પ્રચાર થઈ રહ્યો છે. પરંતુ આ જે પોરબંદરની ઝાંખી તમને દેખાઈ રહી છે, આ ઓરિજિનલ આ પોરબંદર છે, જે જૂનું પુરાણું પોરબંદર તમને દેખાઈ રહ્યું છે. આ ગલીઓ, આ શેરીઓ, અહીંયા આ આખી જે બજાર છે, અહીંયા ફ્રૂટ્સ અને ફળ ફૂલ વેચવામાં આવી રહ્યા છે. લોકો સાથે આપણે વાત કરીશું. કેમ છો માસી? મજામાં. શું નામ છે તમારું?
હેમીબેન. અચ્છા હેમીબેન, તમે આ ગુંદા અને આ ચીકુ ને ફ્રૂટ બધું વેચો છો? હા, કેટલા વર્ષથી અહીંયા બેસો છો? અહીંયા બેસી અમે લગભગ 25-30 વર્ષથી બેસી. 40 વર્ષથી તમે આ જ જગ્યા પર? અચ્છા, હું આવું તમારી પાસે. તમને કોઈ અહીંયા નડે છે ખરી? કોઈ ઊભું કરે છે ક્યારે? ને અહીંયા કોક કંઈક સમય કહે છે. હેરાનગતિ થતી હશે. હા, ના કંઈક કરે. તમે પોરબંદરમાં જ રહો છો, શહેરમાં જ રહો છો ને? તો બીજી કોઈ તકલીફ પડે છે ખરી તમને? કોઈ પાણી ન મળતું હોય, રસ્તા ખરાબ હોય, એવી કોઈ સુવિધાને લઈને તકલીફ પડે છે? પાણી તો અમે આવાસમાં રહી છે, ત્યાં કંઈક મળે ને કંઈક નથી મળતું તો પછી ક્યાં જવું પડે? એટલે એ આવે 8-10 દી આવે પાણી. 8-10 દિવસે એક વખત આવે? હા, કંઈક ટાંકા મંગાવવા પડે માણસોને. ટાકા પોતાના ખર્ચે મંગાવવા? હા, ભાજપ જ કામ કરે, અમારા ગરીબ માણસની રોજી રોટી હલાવે છે. શું કામ કર્યું છે? કામ બધું જો ગરીબ માણસને વેચવામાં કે હેરાન નથી કરતા ને આમ બધી વ્યવસ્થા છે. અમને કોઈ બાઈ માણસને કોઈ હેરાન નથી કરતા. અચ્છા, તો ગાંધીજીની આ ધરતી છે, ગૌરવ થતું હશે તમને? હા, ગૌરવ. આઈ એમ પ્રાઉડ ઓફ. This place. હા. અચ્છા, અહીંયા નેતાઓ રાજકીય માહોલ કેવો હોય છે? એટલો બધો માહોલ રાજકીય માહોલ નથી, પણ કહીએ કે બીજેપીનું બહુ મહત્વનું છે અહીંયા. મોદી સાહેબે જે આ મનસુખભાઈ છે એ પણ આપણા જે માણસોના છે, જે કોઈના કામ અટકે છે, જેના સોલ્યુશન નથી, એ ગવર્મેન્ટમાંથી, કેન્દ્રમાંથી એ કામ કરાવી આપે છે. અચ્છા, અર્જુનભાઈ મોઢવાડિયા, અમે હમણાં જોયું કે એમનું બોલતા ગયા, એક ગાડી ગઈ. અર્જુન મોઢવાડિયા અહીંયાથી વિધાનસભા જીત્યા હતા, અહીંયાથી ધારાસભ્ય હતા. ફરી પાછા એ કોંગ્રેસ વખતે હતા, કોંગ્રેસમાંથી હતા. હવે આ વખતે પાછી પેટા ચૂંટણી થશે એટલે એ ભારતીય જનતા પાર્ટીમાંથી હશે. તો તમે પક્ષ જોઈને વોટ આપશો કે અર્જુનભાઈને જોઈને? ના, અમે પક્ષ જોઈને વોટ આપવાના છે. અત્યારે અહીંયા બહુ ધંધા રોજગાર બહુ ઓછા છે, બહુ માણસને મુસીબત છે. અમારા જેવા નાના માણસને બહુ મુસીબત છે ને અમારું કોઈ સાંભળતું નથી, કોઈ નથી સાંભળતું. તમે આ ફ્રૂટ વેચો છો તો કમાઈ લો છો સરખું કે પછી તંગી પડે છે? મંદી બહુ તંગી પડે છે. મંદી છે. ખરીદ શક્તિ વધી છે કે ઘટી છે? ઘટી છે અત્યારે. ઘટી ગઈ છે. હા. કહેવાય તો એવું છે કે ભાઈ મોંઘવારી વધી તો લોકોની આવક પણ વધી છે, તો એ દેખાય છે અહીંયા આવક? આવક નથી દેખાતી. ઉદ્યોગો છે જ નહીં, અહીંયા કઈ આવક દેખાતી જ નથી. ઉદ્યોગો છે જ નહીં, પૈસા ફરતા જ નથી, ઉદ્યોગ જ નથી. નાના માણસો ક્યાં જશે? તમને કોના કામથી સંતોષ છે બેમાંથી? સંતોષ ભાજપથી જ છે. કારણ કે હા, એનાથી જ વધારે આવેલું છે. લો, શું બોલવું છે તમારે? કંત્રાટ બંધ કરો, પગાર દેતા નથી ગરીબ માણસને. સરકાર નથી આપતી. સરકાર આપે, કંત્રાટ નથી આપતા. હા. 4,000 પગારમાં માણસ રોટલા શું ખાય? ખાય કે બત્યું કરે કે ગેસ ભરાવે? તો કંત્રાટ વાળા ઉલારી જાય ને કઈ દેતા નથી પૈસા. મને 4 જ આવડી બિલ્ડિંગ કામ કરું, જો કેટલા બારની છે આ જોઈ લ્યો. કેટલા કામ કરું. મને કામ કરો છો તમે? સફાઈનું. પૈસા નથી આપતા. 5,000 પગાર દે. પોરબંદરમાં આજે લોકસભા સાથે વિધાનસભાની પણ ચૂંટણી છે, કારણ કે જે અર્જુન મોઢવાડિયાને પોરબંદરે વિધાનસભામાં મોકલ્યા હતા તેઓ કોંગ્રેસનો હાથ છોડી ભાજપમાં ભળી ગયા અને હવે ભાજપમાંથી વિધાનસભા ચૂંટણી માટે મેદાને છે. અને એટલે પોરબંદરની ગલીઓમાં મોઢવાડિયાને આ વખતે ભાજપમાંથી જીતાડવાની અપીલ કરતી રિક્ષાઓ નીકળી રહી છે. આ લોકસભા બેઠકમાં પટેલોની સાથે મેર વસ્તીનું વર્ચસ્વ છે. તો ખારવા એટલે માછીમારો, લોહાણા, મુસ્લિમોની વસ્તી પણ સારા પ્રમાણમાં છે. 1991થી અહીં 2009ના અપવાદને બાદ કરતા ભાજપની જીત થઈ છે. 1984 પછી કોંગ્રેસને આ બેઠક પર માત્ર એક જ વાર જીતનો સ્વાદ ચાખ્યો છે. પોરબંદરને વિશાળ દરિયા કિનારો મળ્યો છે. મહાભારત કાળથી અસ્માવતી ઘાટ પર આવેલા બંદર તરીકે તેનો ઉલ્લેખ જોવા મળે છે, પણ સમય સાથેની દોડમાં તે પાછળ રહી ગયું. અમે અહીં માછીમારી ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો સાથે વાત કરી. તેમની સમસ્યાઓ અને મુદ્દાઓ તો અનેક છે. પ્રદૂષિત ઔદ્યોગિક પાણી દરિયામાં ઠલવાવાથી લઈને તૂટેલી જેટીઓ પણ અત્યાર સુધીના સાંસદો બાબુ બોખરિયાથી લઈને પુરુષોત્તમ સોલંકી કે પછી રમેશ ધડુક બધાએ માત્ર કથાઓ કરી અને પોતાના જ હિત સાધ્યા.
અને ભારતમાં સૌથી લાંબો દરિયા કિનારો ગુજરાતને મળ્યો છે અને ગુજરાતમાં સૌથી લાંબો દરિયો કિનારો આ પોરબંદરને મળ્યો છે. પરંતુ કુદરતી રીતે સંપન્ન તો હોય, કુદરતી રીતે સમૃદ્ધ પ્રદેશ છે, પરંતુ માછીમારો જેમને દરિયા ખેડૂ કહેવાય, સાગર ખેડૂ કહેવાય, એમની કેટલીક સમસ્યાઓ છે માછીમારીને લઈને. શું મુદ્દાઓ છે, શું કામ થવું જોઈએ એને લઈને આપણે વાત કરીશું પોરબંદરમાં. કારણ કે ઘણા બધા લોકોએ કહ્યું કે મત્સ્ય ઉદ્યોગને હજુ વિકસાવવા માટે જેવું જોઈએ એવું કામ નથી થયું. આપણી સાથે આ માછીમારો સાથે સંકળાયેલા, માછીમારી ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો છે. શું નામ છે તમારું? મુકેશ પાંજરી. અચ્છા, મુકેશભાઈ, બોટ માલિક છો? હું બોટ માલિક છું અને માછીમાર બોટ એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું. અચ્છા, તો એ જાણવું છે તમારી પાસેથી શું મુદ્દા છે માછીમારોના મુદ્દા એક તો ખાસ કરીને તો પાયાની સુવિધાઓ જે બંદરને મળવી જોઈએ એ વર્ષોની અમારી ડિમાન્ડ છે. ત્યારે અત્યારે એક પાર્કિંગ જેટી અમારી બની રહી છે, પણ ખાસ જે જૂની આટલા 35-40 વર્ષથી જે જૂની જેટીઓ છે એ રિપેરિંગ કરવી જોઈએ. એ ન થઈ અને પાણી, લાઇટ, શૌચાલય, મેડિકલ એવી પાયાની સુવિધા કોઈ પણ બંદરની અંદર નથી, જે અમે સરકારમાં વારંવાર રજૂઆત કરીએ છીએ. અચ્છા, બીજું શું એવું છે? કારણ કે જે માછીમારો જે માછીમારી માટે જાય છે તો એમનો સંઘર્ષ તો વધારે પડતો જ અઘરો હોય છે, તો એ તમને પણ કહેતા હશે કે આ તકલીફો પડે છે, શું છે એ? ખાસ અત્યારે છે ડીઝલનો રેટ જે હાઈ છે ને એ માટે માછીમારોને પરવડે એમ નથી. એટલે અમે સરકારશ્રીમાં અત્યારે એક્સાઇઝ ડ્યુટીમાં માફી માંગીએ છીએ કે અમને 50% જેવી જો એક્સાઇઝ ડ્યુટીમાંથી પણ અમને સબસિડી આપવામાં આવે તો માછીમારોને થોડીક રાહત થાય. કેમ કે અત્યારે ફિશ પકડવા અમારે દૂર દરિયામાં જવું પડે છે. એનું મુખ્ય કારણ છે કે જે અત્યારે ઉદ્યોગોનું કેમિકલયુક્ત પાણી દરિયામાં ઠાલવવામાં આવે છે, એનીથી કિનારાની ફિશ એ હવે દૂર ચાલી ગઈ છે અને કિનારો આખો પ્રદૂષિત થઈ ગયો છે. એટલે અમે સરકારશ્રીને જે આ પાણી દરિયામાં છોડે છે કેમિકલવાળું ઉદ્યોગોનું, એને રીટ્રીટમેન્ટ કરી અને ઉદ્યોગોને પાછું રિસાયકલિંગ કરીને જો વપરાશ કરવામાં આવે, નહીં કે દરિયામાં છોડાય. પરસોત્તમ સોલંકી કે જેઓ આ મંત્રી છે, મત્સ્ય મંત્રી છે, કારણ કે તેઓ પોતે એવું કહે છે કે હું કારણ કે દરિયા કિનારાના વિસ્તારમાંથી આવું છું એટલા માટે હું સારી રીતે જાણું છું સમસ્યાઓને. શું તકલીફો છે અને શું લાગે છે કે થવું જોઈએ? કારણ કે માછીમારોનું જીવન હાડબારીથી ભરેલું હોય છે, તો એને ઓછું કરવા માટે શું થવું જોઈએ? જેવી રીતે અમારા મુકેશભાઈએ કીધું કે કેમિકલયુક્ત પાણી જે દરિયામાં છોડવામાં આવે છે એમાં વધારે બહુ નાના માછીમારોને દૂર સુધી જવું પડે છે અને એની પાસે સુવિધા હોય નહીં કે બહુ દૂર સુધી જઈ શકે. અને આ અતિશય પ્રભાવિત કરે છે નાના માછીમારોને. અને એની પાસે કોઈ એવો પૂરતો જથ્થો નથી હોતો કે પેટ્રોલ છે, રાશન છે, એ બહુ દૂર સુધી જઈ ન શકતા. તો આ માછીમારીને પ્રભાવિત કરવા જે કેમિકલયુક્ત છે પાણી, એ પ્રભાવિત બહુ કરે છે. એમનું જીવન ધોરણ વધારે સારું થાય, સુધરે અને મત્સ્ય ઉદ્યોગને વધારે પ્રોત્સાહન મળે, એના માટે શું થવું જોઈએ? પહેલે તો સરકાર શ્રી જે ખેડૂત છે એને MSP મિનિમમ સેલિંગ પ્રાઇસ છે, ટેકાના ભાવ જે કહેવામાં આવે છે, એ ટેકાના ભાવ હાઈલી પેરિસેબલ ગુડ છે ફિશ, કે ભાઈ એને સાચવી ના શકીએ. પણ સરકારશ્રીને અમારી દરખાસ્ત જ છે કે જે ફૂડ પાર્ક જે કહે છે, જે રીતે ખેડૂતોને એ લોકોએ કોલ્ડ સ્ટોરેજો કે ભાઈ લેન્ડિંગ વધારે થયું તો મંદીમાં મીન્સ કે ખેતી બજારમાં એ લોકો આપવા જાય તો ત્યાં પણ બલ્કમાં વધારે થઈ જાય તો એ લોકો સાચવીને એને મેન્ટેન કરે છે સરકાર. તો અમારી બી એવી જ ડિમાન્ડ છે કે ગવર્મેન્ટ તરફથી કોઈ એવા કોલ્ડ સ્ટોરેજો કે ફૂડ પાર્ક બનાવે અને એનાથી શું થાય કે જ્યારે લેન્ડિંગ વધારે હોય તો એનો માલ છે એ પોતે પોતાની રીતે કોલ્ડ સ્ટોરેજમાં મામૂલી રેટ પ્રમાણે આપીને સાચવી શકે, તો આ બધું બેલેન્સ રહે. અને આ જ વાત આખું જીવન પોરબંદરમાં કાઢનાર વરિષ્ઠ પત્રકારના મોઢે પણ સંભળાઈ. અને હેમેન્દ્ર પારેખ પોરબંદરના રાજકીય વરિષ્ઠ પત્રકાર છે, તેમની સાથે આપણે વાત કરીશું અને પોરબંદરને સમજવાની થોડી કોશિશ કરીશું. હેમેન્દ્રભાઈ, તમે એક વરિષ્ઠ પત્રકાર છો, આટલા દાયકા તમે પોરબંદરમાં વિતાવ્યા છે. જાણવું છે આપની પાસેથી કે પોરબંદરનો ઇતિહાસ જ્યારથી જિલ્લા તરીકે અસ્તિત્વમાં આવ્યું ત્યારથી અત્યાર સુધીનું કેવું રહ્યું છે? 1997ના 2 ઓક્ટોબરે પોરબંદર જિલ્લો અસ્તિત્વમાં આવ્યો. ત્યારથી રાજકારણમાં જોઈએ કે સામાન્ય નાગરિકોમાં જોઈએ તો કોઈ એક સરખો સ્ટેન્ડ રહ્યો નથી અને સ્વાર્થ પૂરતા લોકો જે પક્ષમાં લાભ મળે
એમાં જાય. પણ નિષ્ઠાવાન જે કાર્યકરો છે એને માટે તો અત્યારે બહુ કસોટી છે કે એ પક્ષ છોડી શકતા નથી, એને કોઈ સમજવાની કોશિશ કરતા નથી. આજે ભાજપમાં અર્જુનભાઈ મોઢવાડિયાના પ્રવેશથી બારોબારથી મને જાણવા મળ્યું છે કરણો કે અંદર જૂઠવાદ છે. આ જૂઠવાદ અંદર એવો છે કે મોઢે સારા રહે છે પણ ભીતરમાં ચિત્ર આખું બીજું છે. વોટ યાત્રામાં ફરતા ફરતા અમે એ જગ્યાએ પહોંચ્યા જેનો ઇતિહાસ અને રાજનીતિ કોઈ બિહારના જંગલ રાજ જેવી રહી છે. અને વોટ યાત્રામાં આપણે પોરબંદરના અલગ અલગ વિસ્તારોમાં ફરી રહ્યા છે. આ બાપુનું પોરબંદર છે અને આ પોરબંદરનું જ એક કુતિયાણા છે. આ કુતિયાણાએ તેના ઇતિહાસમાં માફિયા મિજાજ પણ જોયો છે, ગેંગ વોર પણ જોયા છે. એક સામાન્ય મિલ શ્રમિકની માથાભારે શખ્સ બનવાની સફર અને આ માથાભારે શખ્સની રોબિનહૂડ બનવાની સફર પણ જોઈ છે. એક સામાન્ય ગૃહિણીની ગોડ મધર બનવાની અને ત્યારબાદ દિગ્ગજ નેતા બનવાની સફર પણ આ જ કુતિયાણાએ જોઈ છે. છેલ્લા 50 વર્ષમાં આ કુતિયાણાએ અનેક ગેંગવોર તેનો ઉદય અને અસ્ત થતો જોયો છે. સરમણ મુંજાથી માંડીને સંતોકબેન જાડેજા અને ત્યારબાદ હવે તેમના પુત્ર કાંધલ જાડેજા, જેઓ કોઈ પણ પક્ષમાંથી ઊભા રહે પરંતુ જીતીને બતાવે છે. આ કુતિયાણાનો જે ઇતિહાસ છે તે દાગીત રહ્યો છે, કલંકિત રહ્યો છે. પરંતુ અત્યારે કુતિયાણાની તસવીર કેટલી બદલાઈ છે, આજે અહીંયા શું અછત છે અને કેટલો વિકાસ થયો છે એ જાણીશું કુતિયાણાના લોકો પાસેથી. કુતિયાણા પણ પોરબંદર જેવું જ છે. અતિ પ્રાચીન ઇમારતો, ઘરો દેખાઈ રહ્યા છે. બજારોમાં ભાજપના એક હરોળમાં દરેક દુકાને ઝંડા લગાવેલા છે. અમે લોકોને પૂછ્યું કે અહીં કંઈ બદલાયું છે કે કેમ, અને જવાબમાં તેઓ કહી રહ્યા છે કે જોઈએ એવો વિકાસ નથી થયો. ઉદ્યોગો નથી, હોસ્પિટલ નથી, મોટી શૈક્ષણિક સંસ્થાઓ નથી. જોકે અહીંના લોકોનો મિજાજ ભાજપ તરફી જ દેખાયો. અને ચોરે ને ચોટે જ્યારે ચૂંટણીની ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે પોરબંદરની જ એક આવી અત્યંત મહત્વની બેઠક, મહત્વનો વિસ્તાર કુતિયાણા જ અમે આવી પહોંચ્યા છીએ. અહીંયા કાંધલ જાડેજાનો આ વિસ્તાર છે. જો કે લોકસભાની ચૂંટણીમાં ભાજપ વર્સસ કોંગ્રેસનો જંગ છે, પણ લોકો અહીંના પોરબંદર બેઠકને લઈને ઓવરઓલ શું માને છે આપણે જાણીશું. કાકા સાથે વાત કરીએ. કાકા, અહીંયાના જ છો તમે? હા. અહીંયા શું કરો છો? દુકાન છે? બૂટ ચંપલ દુકાન છે. કેવું છે અહીંયા કુતિયાણાનું? ઠીક છે, કામકાજ ઠીક હાલે. અચ્છા, તો ઠીક ચાલે છે. મતલબ કેવી સુવિધાઓ કેવી છે અહીંયા બધી વસ્તુઓને લઈને? સુવિધાઓ હાલે ઠીક. શું છે અહીંયા, શું નથી, જરૂર છે ની છે? જરૂર પાણીની વધારે છે, બીજું તો કાંઈ તકલીફ નથી. પાણીની તકલીફ છે. તો આટલા વર્ષો થયા તો કોઈ પાણી પહોંચાડી નથી શક્યું? પાણી એટલે ઓમ પહોંચી જાય છે, ઉનાળામાં તકલીફ પડે 2-3 મહિના પૂરતી. એટલે દર કેટલા દિવસે પાણી મળે? એટલે હવે અમે ચોથે દી પાણી આવે તો પછી ક્યાં લેવા જવું પડે? હવે ભરવું પડે, વેચા તો લેવું પડે ને. બાકી રસ્તા અને બીજું બધું કેવું છે? રસ્તા ક્લિયર છે, રસ્તામાં વાંધો નથી. શિક્ષણ ઠીક છે. આ વખતે શું લાગે છે, ભાજપ કોંગ્રેસ લોકસભાની ચૂંટણી છે, એમાં તો કાંધલ જાડેજા નથી, એ તો ભાજપ કોંગ્રેસ વચ્ચે જ છે, તો કોણ આવવું જોઈએ એવું લાગે છે? હવે જો આપણા શહેરમાં ઢેલીબેન છે, ભાજપમાં છે, તો એને જ આવવું જોઈએ અમારું સિટી પ્રમાણે. કુતિયાણામાં શું છે કે આપણે વિકાસ થોડુંક માગે છે, નથી માગતું એવું નથી. અત્યાર સુધી આપણે કુતિયાણા જિલ્લો, પોરબંદર જિલ્લો પાછળ જ છે બધાય કરતા, બરોબર. અત્યારે બધા જિલ્લા આગળ વધી ગયા છે, જેમ કે રાજકોટ છે, અમદાવાદ છે, સુરત છે, વડોદરા છે, એમાં પોરબંદર જિલ્લો એક પાછળ રહી ગયો છે. પોતાની સત્તા અને સામ્રાજ્ય સ્થાપવા લોહિયાળ ગેંગવોર થતા, શક્તિ પ્રદર્શન કરીને લોકમાનસમાં ડરથી પોતાનો પ્રભાવ અને આધિપત્ય જમાવવા માટે સરાજાહેર હત્યાઓ પણ થતી. હવે ભૂતકાળ બની ગયેલી એ ઘટનાઓમાં પોરબંદરના ઇતિહાસમાં હંમેશ માટે અંકિત થઈ ચૂકી છે. આ પોરબંદર બેઠકમાં રાજકોટ અને જૂનાગઢના વિસ્તારો પણ સામેલ છે. પોરબંદર પર 3 વખત જીતીને સાંસદ બનનાર સૌરાષ્ટ્રના કદાવર નેતા વિઠ્ઠલ રાદડિયાના વતન જેતપુરમાં પહોંચ્યા. અહીં મોટા ભાગે લોકો માંડવ્યાને જીતાવવાની વાત કરી રહ્યા છે, તો કોઈક આયાતી હોવાનું કહી નકારી રહ્યું છે. સૌરાષ્ટ્રને ગરીબ પરિવારોને અસર અને લાભ મળે એના માટે એમ્સ આપી છે. એ ઉપરાંત અનેક કામગીરીઓ છે. દાખલા તરીકે કોઈ ગરીબ પરિવાર હોય, કોઈ માંદગી સબબ માનો કે એમ શિકાર બને, તો સરસ મજાના માં અમૃતમ કાર્ડ, એમાં કોઈ પણ જાતનો કોઈ કોમનો કે કોઈ ભેદભાવ કરવામાં આવતો નથી. કે જ્યારે 7 તારીખે મતદાન થશે ત્યારે લોકો ભારતીય જનતા પાર્ટી અને એના જે વિકાસ આધારિત
દરેક લોકો એને મત આપવાના છે. ગરીબી, બેકારી, મોંઘવારીથી લોકો પીડાય છે, યુવાનો બેકાર છે, ખેડૂતો બેહાલ બન્યા છે. પરિણામે ફરી એક વખત આખા દેશની અંદર પરિવર્તનનો માહોલ શરૂ થયો છે. તમે ગમે વોર્ડમાં જાઓ, ગમે સિટીમાં જાઓ, પોરબંદર લોકસભામાં, ગમે મંડળમાં જાઓ, એટલો બધો પ્રચાર ને એટલું બધું સરકારે કાંઈ આપ્યું છે ભાજપ સરકારે. તો કુતિયાણા જેવા જ ખૂની ઇતિહાસથી રંગાયેલ છે ગોંડલ. ઇતિહાસમાં પાટીદાર અને ક્ષત્રિયો વચ્ચેના લોહિયાળ ખેલથી અહીંની રાજનીતિ ખરડાયેલી છે. તત્કાલીન ધારાસભ્ય પોપટભાઈ સોરઠિયા સહિત અનેક નેતાઓની હત્યાથી આ વિસ્તાર પાટીદાર અને ક્ષત્રિયોની રણભૂમિ બની ગયો હતો. તો હાલ ગોંડલના જ જયરાજસિંહ જાડેજા વર્સિસ અનિરુદ્ધસિંહ જાડેજાનો જંગ અહીં જોવા મળતો રહે છે. જોકે ગોંડલ હાલ ભાજપનું ગઢ બની ગયું છે, એટલે અહીંથી માંડવ્યાને કોઈ તકલીફ પડે એવું નથી લાગતું. તો જૂનાગઢની માણાવદર જે કોંગ્રેસના હાથમાં હતી તેના અરવિંદ લાડાણી પણ હવે ભાજપમાં બેસી ગયા છે. અને આ સાથે જ પોરબંદરની અમારી વોટ યાત્રા પૂર્ણ થાય છે. તો વોટ યાત્રામાં આપણે 3 જિલ્લાની બેઠકો સમાવતી પોરબંદર લોકસભા બેઠકનું મિજાજ જાણવાની કોશિશ કરી. આ 7 વિધાનસભા બેઠકમાં પોરબંદર અને માણાવદર જે કોંગ્રેસના હાથમાં હતું તેને પણ ભાજપે પોતાની સાથે કરી લીધું છે, કારણ કે બંને ધારાસભ્યો ભાજપમાં ભળી ગયા છે અને કોંગ્રેસને મોટો ફટકો આપ્યો છે. મનસુખ માંડવિયાને આયાતી ઉમેદવાર ગણવામાં આવી રહ્યા છે, પરંતુ તેમ છતાં તે મજબૂત છે. બીજી બાજુ ગત વખતે વિધાનસભાની ચૂંટણી પણ હારી ચૂકેલા લલિત વસોયા છે, એટલે ભાજપ તરફનું ભરડું વધારે ભારે દેખાઈ રહ્યું છે. પરંતુ ખેર જે પણ જીતીને આવે તે પોરબંદરનો વિકાસ કરે, કારણ કે પોરબંદર એ વિકાસની દોડમાં ઘણું પાછળ રહી ગયું છે. માત્ર કથાઓ ન કરે તેવી આશા પોરબંદરની જનતા રાખી રહી છે.